ડોક્ટરે એમ કીધું હતું કે અમદાવાદ લઈ જવાના, પણ 3 મિનિટમાં મારી સધી રિપોર્ટ ખોટા પાડ્યા હતા ડોક્ટરના. 3 જ મિનિટમાં ડોક્ટરના રિપોર્ટ ખોટા પાડ્યા. ચેવું ગામ? બાસપા. બાસપા. કેટલા કલાકથી બે ફોન હતા? 12 કલાકથી. અને કેટલી મિનિટમાં ફોન મોલાયા? 3 મિનિટમાં. વિડિયો કોલમાં એટલું બોલી હતી. છગનને પૂછ્યું, છગન જેટલા દૂરથી બે ફોન છે? ભુવાજી 12 કલાકથી બે ફોન છે. કે સભાવાળું છું, હું મોરાલની માતા મેલડી બોલતી છું. તો 3 મિનિટમાં ભાઈ વોક ખુલે ને તો મોંજક જગતમાં હું દેવ બોલું છું. 12 કલાકથી બે ફોન હતા. ડોક્ટર કીધું તો કેસ સિરિયસ છે, અમદાવાદ લઈ જાઓ, અને અમદાવાદ શિફ્ટ કરવાના હતા. અને બોલી હતી સગન આ 12 કલાકથી બે ફોન છે, 3 મિનિટમાં ઓખો ખોલે, કાલના 12 વાગે જો ડોક્ટરની રજા ના લાવું તો મારું નામ મેલડી ને લ્યા ભાઈ. પણ કાલની હોજ નહીં પડવાલું, અને ડોક્ટર રજા હાલ છે. હું મેલડી બોલી હતી અને બોલીને બનાવ્યું સભાવાળું. એટલે જગતના ડોક્ટરના રિપોર્ટ ખોટા પાડવા વાળી શું ભાઈ? બાકી જગત કેતું એક દેવ શું છે સાહેબ? ગીજામ પૈસા ન હોય, કુટુંબ કબીલું હગું ન હોય, અને હોસ્પિટલમાં જ્યારે તમારું ખાસ મળવું ઊંઝું હોય, પરચી લસી આલે, આટલી દવા લઈને આવો ને આટલી ફી પહેલી જમા કરાવજો, તારે આવી જોગમાયા યાદ આવે છે. બાકી કોઈ ભુવા પાસે દાવાનો કોઈ શોખ નથી આવતો. સભાવાળું ભાઈ બરોબર મુશિયન ભવાની મેલડી બોલતી છું લ્યા કે દેવ પાસે દાવાનો કોઈ શોખ નહીં આવતો. વખા વળે ડોક્ટર એમ કે હવે સિરિયસ છે ને અમદાવાદ લઈ જો, ઈ દાડે યાદ આવે કે ભાઈ કોક હારો ભૂવો ફોન કરવા છે ને મારી જોગમાયા ચોક પેલે આવે ભાઈ. શું કર્યું? વિવાહ કર્યો. हाँ, शादी हो गई. आओ आओ आवाजो आवाजो बीनडी ना आवाजो. भले भले आशीर्वाद जो मारी जोगमाए तमने 26 महीने દીકરો આલે, એટલે વરા તો આગા પાછું જાહે, 1.5 વર્ષ છોકરો આવશે. સિયા ગોમના ખારા 4 મહિના ગયા. 4 મહિનામાં હગુન વિવાન ભેળું. તમારી 62 દાડામ હગુ કરાવે તો તું માતા કે કરવું. લો 62 દાડા દાવા જો તને બહુએ લાવી રહી. બોલો આપણી ટેક પ્રમાણે હગું છું 51,000. તો વિવાહ કર્યા તને 5-10 લાખ રૂપિયા નહીં વાપરે. હેલો અટે આકડી લીધી અને 62 નો કહે તો 35 દનમ હગો થઈ ગયો. તો ભાઈ હક લાગે કે ના લાગે? હે સભાવાળું મારો ભગવાન કે છે ને વેળામાં છીએ ને ભવાની 32 માં તકું છું કે કોમ તો મારી જોગમાં પૂરું કરશે, પણ એટલું જ બોલજો જેટલું તમારી તાકાત હોય. ચમકે માતાને ખબર છે કે ભુવાને હમણાં 50,000 ની જરૂર છે, લાખ ની જરૂર છે, કોમ એડે છે. એટલે મારી માતાને હું એમ કહું મારી 51 દાડમ કોમ કરશે. એટલે પેલો ફોર્મ માં આવીને કે માં 51 દાડમ થઈ જાય લાખ રૂપિયા માતાને હાલ્યા, અને માતા 51 પેલું કોમ કરી નાખે. પછી હાલવાનું થાય ત્યારે હલવાનું થાય. કારણ કે બોલવું અને બનાવવું એમાં ફરક છે. જોગમાં તો બોલશે ને બનાવી નોખશે. નહીં કહેતા કુવાજી હગું થઈ જાય 51 હાલશું, વિવાહ થઈ જાય તો આમ કરે, એવું બહુ લાગે. એટલે જગત કીધું છે કે બહુ પૈસા લે, પૈસા લઈએ ભાઈ, ના ના હે પણ ચેવા કોમ કરી.
62 બોલ્યું 62 માં ઈ અને 62 માં 35 દાડમ કોમ થઈ ગયું તો 11,000 આલ્યા મોટી વસ્તુ ના હે કોઈનો કાકડો ચૂસીને કોઈનું લેબુ કાપી નથી લીધા ભાઈ માથે ફેરવીને કાકડો સોઈને નહીં લઈ આયા કોમ કરીને લીધા છે સભાવાળું મારો ભગવાન કે છે કે 10 લાખ આલી આજ બાયડી કોઈ નહીં હાલતું છૂટે છૂટું કર્યું છૂટે છૂટું કર્યું હોમે પેટું બીજું આલ્યું કોઈ નહીં લ્યો છૂટે છૂટું કર્યું હોમે પેટું કોઈ આલ્યું નહીં અને ડાયરેક્ટ માતા બોલીને વિવાહ થઈ ગયો ને હગાઈ થઈ ગઈ ને બધું થઈ ગયું લ્યો મજા કરો હે હા તો આ તો કોક હગાન વસમાં રાય છે તો લાખ રૂપિયા લઈ ગયો હોય એક કેત કે ભાઈ મોગે છે હોમે તમાર પાસે હાટું ન હોત કોઈ વધો નહીં પણ હોમે તમારે 2 પોસ પેટી દેવા હાલવા પડશે એમાં મારા પટેલ બેઠા છે એ તો પોસ પેટીમાં તો પતે નહીં પાછું હે 10 લાખ રૂપિયા 10 લાખ ચાલો આશીર્વાદ જોગમાયા રાજી રાખે રેડી હમણે હોનામાં વધ્યો છે ભાવ ઘણો ઓછું લેણું ઓછું ઘણનું નકન પ્રો કોઈ બુશ મારીને પ્રો જાય આ 10 લાખ રૂ તો મારી ઉમરું હોય બોલો આવારા કેટલા દાડા પૈણ્યો હે માતા કેટલા દાડા બોલી હતી બોલ ભાઈ 1 મહિના ભાગું અને લગન બધું થઈ માતા શું બોલી હતી માતા પોચ રવિવાર પરવાની તો હગાઈના દાડા કેટલા આલ્યા હતા મન એવું કીધું હતું કે બધું પોચ રવિવાર ભરજો બધું કામ તમારું મનનું માતા એમ કીધું તું 5 રવિવારમાં તારું હક ઉન વિવાન બધું ભેળું થાય તું તૈયારી રે દે તંતો બંધો શર્ટ એવું બોલી હતી ને કે બધું ભેળું થાય તું તૈયારી રે દે બીજું ગરમ રાખજે તારું અને થઈ જા વિવાહ થઈ ગયા ને હવે આવી ગઈ ને હકોય થઈ ગયું ને પરણી ગયા ભાઈ લ્યો આશીર્વાદ તન તોય રેડી બધું કમ્પ્લીટ કેટલા હાલવાના કો વિવામ તો 5 લાખ રૂપિયા વાપરીને આયા બોલો હા તન તો શું કરે ડાયવેરિંગ કરો ડાયવેરિંગ ટર્બો ચલાવે ચેલો પગાર આલે ટર્બો વાળો 25,000 સરસ લ્યો હું આવતો તાર નોકરી હતી તારે હતી પણ બધું સેટ ન થતું તમ સેટ નતો થતું તાર નોકરી હતી તે કેટલો પગાર હતો ઓછો તો 18 હતો કેટલો હતો 18,000 ઓય નતો આવતો ઓય આવવાનું ચાલુ કર્યું તાર પગાર હતો 18,000 અત્યારે જેટલો માઇકમાં બોલ્યો ઉતાવળો બોલ્યો 25,000 કેટલો 25 કાયમી નોકરી કાયમી લગને ઓય આયા ચેડે છે હગુય ઓય આયા ચેડે થયું 18,000 ની જગ્યાએ 25,000 ની નોકરી લગાડી તો શું માતાને ભોય ગુનો કર્યો ના બોલ છે કોમ નો દે આઠમ પાટણ નો દે હે કે ધંધોય સેટ થઈ ગયો લગને થઈ ગયા નોકરી સેટ થઈ ગઈ અને હજે કોડા 25 છે અને 25 ના 30 થઈ જાય તો મંજક માતા બોલી હવે બોલતા આખો પગાર આલ